જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શીતકાલમાં આપણે શ્રી પ્રભુને સોહાય તેવી વિવિધ પ્રકારની કંદની તથા ઉષ્ણ સામગ્રી સિદ્ધ કરતા હોઈએ છીએ. તો આજે આપણે શ્રી પ્રભુને ભોગ ધરવા માટે રતાળુના ગુંજા એટલે કે ઘૂઘરા સિદ્ધ કરીશું. તો તેના માટે એક પાત્રમાં 1 કપ ચાળેલો મેંદો લઈ તેમાં 5 ચમચી જેટલું મીઠું અને 2 ચમચી પીગાળેલા ઘીનું મોણ કરીશું. ગુંજાનું બહારનું પડ લાંબા સમય સુધી સરસ ક્રિસ્પી રહે તેના માટે 1 ચમચી લીંબુનો રસ કરી બધું સરખું મિક્સ કરીશું. અત્યારે મેં એકલા મેંદાનો ઉપયોગ કર્યો છે. તેના બદલે તમે અડધો ઘઉંનો લોટ, અડધો મેંદો અથવા તો એકલો ઘઉંનો લોટ અને થોડો રવો પધરાવીને પણ આ રીતે લોટની કણક તૈયાર કરી શકો છો. મેંદાને સરખું મોઈ લીધા પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ કરી અને પરોઠા જેવી મધ્યમ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરીશું. હવે તેને ઢાંકીને 10થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. પૂરણ બનાવવા માટે મેં 250 ગ્રામ રતાળુને જલથી ખાસા કરી કુકરમાં જરૂર મુજબ જલ લઈ તેમાં વચ્ચે સ્ટેન્ડ મૂકી તેના ઉપર રતાળું મૂકી 4થી 5 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધું હતું. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય એટલે સમારણીની મદદથી તેને છોલી લઈશું. આ જ રીતે તમે સૂરણ અને બટાકાનો ઉપયોગ કરીને પણ ગુંજા સિદ્ધ કરી શકો છો. રતાળુને આ રીતના મોટા છેદવાળી છીણી વડે છીણી લેવું. રતાળું ગરમ હોય ત્યારે ન છીણવું, નહીતર તે પ્રમાણમાં ચીકણું પડી જશે. હવે કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું શીંગ તેલ લઈ તેને ગરમ કરીશું. પછી તેમાં અડધી ચમચી જીરું અને 5 ચમચી હિંગ પધરાવીશું. જીરું સરસ ફૂટવા લાગે એટલે અડધી ચમચી આદુની પેસ્ટ કરીશું. તેની સાથે અડધી ચમચી સૂકી વરિયાળી અને 1 ચમચી સફેદ તલ કરીશું. આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી 5થી 10 સેકન્ડ માટે તેને ધીમી આંચ પર સાંતળી લઈશું. પછી તેમાં અડધી ચમચી હળદર પાવડર કરી આપણે જે રતાળું બાફીને છીણીને રાખ્યું હતું તે તેમાં પધરાવીશું. તેમાં તીખાશ માટે 1 ચમચી મરી પાવડર એટલે કે શામ તીખાનો ભૂકો, અડધી ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે અથવા તો 1 ચમચી મીઠું કરી બધું જ સરખું મિક્સ કરી 5 મિનિટ માટે તેને ધીમીથી મધ્યમ આંચ પર શેકી લઈશું, જેથી મસાલા રતાળુમાં સરખા બળી જશે અને તેમાં જે વધારાનું મોઇશ્ચર હશે તે પણ બળી જશે. પ્રાચીન રીત પ્રમાણે શ્રી પ્રભુની ભોગ સામગ્રીમાં તીખાશ માટે મરી પાવડરનો જ ઉપયોગ કરવામાં આવે છે. ખટાશ માટે 1 ચમચી લીંબુનો રસ, ગળપણ માટે 1 ચમચી દળેલી ખાંડ અને 2 ટેબલસ્પૂન જેટલી સમારેલી કોથમીર કરી બધું જ સરખું મિક્સ કરીશું અને પૂરણ તૈયાર થાય એટલે ગેસ બંધ કરી તેને એક પાત્રમાં પધરાવી રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું. મેંદાની કણકને 15 મિનિટ સુધી ઢાંકી રાખ્યા બાદ તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ કરી હળવા હાથે કેળવી લઈશું અને તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે સખડીની મેળ પ્રમાણે સામગ્રી કરી રહ્યા છે. જો અનસખડી ફીકામાં કરવી હોય તો લોટ બાંધતી વખતે અને પૂરણ બનાવતી વખતે તેમાં બિલકુલ મીઠું ન પધરાવવું. સામગ્રીને તળ્યા પછી તમે ઉપરથી સિંધાલૂણ કરી શ્રી પ્રભુને ધરી શકો છો. લુવામાંથી મધ્યમ પાતળી ગોળ પૂરી વણી લઈશું. જે પૂરણ બનાવીને રાખ્યું હતું તે રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થાય એટલે પૂરીની વચ્ચે પધરાવી અને પૂરીની સામસામેની કિનારી સરખી ભેગી કરી અને ફીટ ગુંજા વાળીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 15થી 16 નંગ ગુંજા સિદ્ધ થશે. લોટ જો તમને સાધારણ કઠણ લાગે તો કિનારી પર થોડું જલ લગાવી શકો છો. હવે આંગળી અને અંગૂઠા વડે કોર ગૂંથીશું એટલે કે કાંગળી પાડીશું. આ રીતે વારાફરતી બધા જ ગુંજાને ભરી તેને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ શીંગ તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે કડાઈમાં સમાય તેટલા ગુંજાને તળવા માટે પધરાવીશું. તળતી વખતે ગેસ ધીમોથી મધ્યમ રાખવો. જો તમે તેને તેજ આંચ પર તળશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં વધુ ગરમ થયેલું હશે તો તે બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. ગુંજા જ્યાં સુધી કાચા હોય ત્યાં સુધી તેના પર જારાનો સ્પર્શ ન કરવો, નહીતર તે ખંડિત થવાની શક્યતા રહે છે. થોડી થોડી વારે તેને આ રીતે ફેરવતા જવું જેથી બધી બાજુ એક સરખા તળાશે.
એકવાર તળવામાં આશરે 5 મિનિટ જેટલો સમય લાગે છે। આ રીતે બંને બાજુથી સુંદર બદામી રંગના થાય એટલે તેને એક પાત્રમાં પધરાવીશું અને બાકીના ગુંજાને પણ આ જ રીતે મધ્યમ ગરમ તેલમાં તળી લઈશું। આ સિવાય પણ મેં ચેનલ પર બીજા 10 પ્રકારના ગુંજાની વિડીયો પોસ્ટ કરી છે, જેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। શીતકાલમાં આપણે શ્રી પ્રભુને વિવિધ પ્રકારના લીલવાના ગુંજા સિદ્ધ કરીને પણ ભોગ ધરી શકીએ છીએ। હવે સામગ્રીને એક પાત્રમાં સાજી તેને લીલી ચટણી અને મીઠી ચટણી સાથે શ્રી પ્રભુને ધરી શકાય છે। તો આપ પણ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે આ સામગ્રી અવશ્ય સિદ્ધ કરજો। વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો। ફરી મળીશું એક ઉપયોગી સામગ્રી સાથે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ।